સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન એ તો અહીંયા મળવાને એને અહીંયા જવાનું. એટલે એને હેતુ ના ના કહેવાય. જે વસ્તુ આવવાની જ નથી એને હેતુ કેવી રીતે કહેવાય? પર્પઝ ઓફ યોર લાઈફ, જીવન જીવવાનો હેતુ શું છે એ આપણને ખબર નથી. અને જે હેતુથી જીવીએ છે એ સાથે આવતું નથી. દાખલા તરીકે પરિવાર માટે જીવીએ તો પરિવાર સાથે, ના આવે. સંપત્તિ માટે જીવીએ તો સંપત્તિ સાથે, ના આવે. લક્ષ્મી માટે જીવીએ તો લક્ષ્મી સાથે, ના આવે. ડિગ્રી માટે જીવીએ તો ડિગ્રી સાથે, ના આવે. શરીર માટે જીવીએ તો શરીર સાથે, ના આવે. તો એ તો હેતુ કહેવાય જ નહીં ને. જીવન જીવવાનો હેતુ શું એ આપણને ખબર નથી. બધા જીવે છે એમ આપણે, જીવીએ છીએ પણ હેતુ ખબર નથી. જીવન જીવવાનો હેતુ શું હોવો જોઈએ કે જે મૃત્યુ પછી પણ સાથે આવે? એમાં બે વસ્તુ સાથે આવે મર્યા પછી. એક તો આત્મા સાથે આવે અને બીજું કર્મ સાથે આવે. બોલતા નથી બધા. બરાબર. એક આત્મા સાથે આવે અને બીજું કર્મ સાથે આવે. હા કે ના? હા. તમે બોલજો એટલે મને ખબર પડે. કારણ કે હું સૌરાષ્ટ્રમાં જઉં ને ત્યારે કહું કે જીવતા હોય તે જ હુંકારો કરી શકે, મરેલા ના કરે. હમ? એટલે મનુષ્ય જીવનનો હેતુ શું હોવો જોઈએ? તો કે પોતાના આત્માની ખોજ કરવી. આત્માનો જન્મ મરણ નથી, શરીરનો જન્મ જીવન ને મરણ છે. મનુષ્ય ભવ એક જ ભવ એવો છે કે જે ભવમાં આત્માની અનુભૂતિ થઈ કરી શકે. શકાય. બીજા કઈ ભવમાં થઈ શકે એમ નથી. દેવલોકમાં આત્માની અનુભૂતિ ના થાય. ના થઈ શકે. એક મનુષ્ય ભવમાં થઈ શકે. એટલે મનુષ્ય ભવમાં બે જ વસ્તુ સાથે આવે, કર્મ અને આત્મા. અને આ મનુષ્ય ભવનો હેતુ આત્માની ઓળખ કરવાનો, આત્માનો અનુભવ કરવાનો હેતુ હોવો જોઈએ. હવે આપણે બધા તો આત્મા છે એવું જાણીએ ખરા, પણ આત્માની અનુભૂતિ કરવું છે એવો હેતુ નથી. એટલે અનાદિકાળથી આપણા જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે. ચાલુ જ રહે છે. એ જન્મ મરણના ચક્કર બંધ કરવા હોય તો આ જગતનું સનાતન સત્ય જાણવું પડે. જગતનું સનાતન સત્ય, સાંપ્રદાયિક સત્ય નહીં. સનાતન સત્ય કે જે ક્યારેય બદલાય નહીં. અને જે જીવ માત્રને લાગુ પડે, માને કે ના માને. એનું બીજું નામ કહેવાય કુદરતનો કાનૂન. કોનો કાનૂન? કુદરતનો કાનૂન. એ જાણો ત્યારે તમને આ જગતની અને જીવનની વાસ્તવિકતા ખબર પડે. ત્યાં સુધી જન્મ કે જીવનની વાસ્તવિકતા ખબર પડતી નથી. નથી. હું એક એક વસ્તુ જેમ જેમ સમજાવીશ એમ તમારા મગજમાં બધું સેટ થઈ જશે. મારી વાતો એવી સરળ હશે કે અભણ માણસ પણ સમજી શકે. એના માટે શાસ્ત્ર જ્ઞાનની અને બહુ બુદ્ધિની પણ જરૂર નથી. ખાલી સરળતાની જરૂર છે. શેની જરૂર છે? સરળતાની. એટલે સૌથી પહેલા
મનુષ્ય ભાવની અંદર પ્રત્યેક મનુષ્ય સુખ મેળવવા અને સુખ ખોળવા પ્રયત્ન કરે છે, પોતપોતાની સમજણ પ્રમાણે અને પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે સુખ મેળવવા અને ખોળવા પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરવો એ નુકસાન કરતા નથી, પણ સાચું સુખ ક્યાં છે એ સમજીને કરીએ તો નિવેડો આવે, પણ માનેલા સુખનો નિવેડો ના. આપણે બધા સુખ મેળવવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ માનેલા સુખ છે, સાચું સુખ નથી. આપણે માનીએ તો સુખ, ના માનીએ તો એ માનેલું ના જોઈએ, હકીકત જોઈએ, બાય ફેક્ટ. હકીકત કોને કહેવાય અને માનેલું કોને કહેવાય એનો દાખલો આપો, એટલે બધાને વાતની ઘેર બેસે. અહીંયા બધાને એક એક સ્પૂન સુગર આપું, એક એક સ્પૂન, અને પછી પ્રશ્ન પૂછું કે તમને ટેસ્ટ કેવો લાગ્યો, તો બધાનો જવાબ સરખો હોય કે જુદો જુદો? સરખો. કોઈને કડવો લાગે, કોઈને તીખો લાગે, એવું કેમ નહીં? એનો ગુણ છે, એનો સ્વભાવ છે. જેનો સ્વભાવ જ મીઠાશ આપવાનો છે એમાં મારા બિલીફની જરૂર નથી. એવી રીતે કપડામાં સુખ આપવાનો સ્વભાવ છે, પણ મને ગમે છે એટલે સુખ લાગે છે, એટલે સ્વભાવ. નથી. ખાવામાં સુખ છે, બોલો? એકને ભાવે ને બીજાને ના ભાવ. યસ કે નો? યસ. એટલે ખાવાની વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ સુગરની જેમ, નથી. હા કે ના? હા. સુગરમાં તમારી માન્યતાનું કામ નથી, છે ના. એમ. તમે કોઈ પણ વસ્તુ ખાઓ તો એમાં સુખ આપવાનો સ્વભાવ હોય તો બધાને લાગવું જોઈએ. આ તો મને ભાવે છે એટલે લાગે છે, ના ભાવે તો ના લાગે. એટલે એમાં સુખ આપવાનો સ્વભાવ. કપડામાં પણ સુખ આપવાનો સ્વભાવ. મારી પસંદગીના પહેરું તો મને સુખ લાગે છે, એ જ કપડા બીજાને પહેરાવું તો? એટલે કપડામાં સુખ આપવાનો સ્વભાવ. નથી. સમજી ગયા? મારી માન્યતા છે, પાછી માન્યતા બદલાઈ જાય તો પાછું એમાં સુખ. ના લાગે. સમજાય છે? આજે આપણે મકાન લીધું હોય, જ્યારે લીધું હોય ત્યારે આપણને લાગે કે આ મકાનમાં આપણે સુખ શાંતિથી રહીશું. લીધા પછી 25 વર્ષ થાય પછી એ મકાન ના ગમે, પાછું બોલતા નથી. તો મકાન બદલાયું કે આપણી બિલીફ બદલાયું? બિલીફ બદલાઈ. તો મકાનમાં સુખ હતું કે બિલીફમાં? બિલીફમાં. લીધું ત્યારે બિલીફમાં સુખ હતું કે મકાનમાં? બિલીફમાં. બોલો. એટલે મકાનમાં સુખ નથી ને? નથી. ને આપણે માનીએ છીએ શું? મકાન. મકાનમાં સુખ છે. બોલો. હવે મકાનમાં સુખ હોય તો બિલ્ડર વેચે કેમ? બોલતા નથી. બોલો. મકાનમાં સુખ હોય તો બિલ્ડર વેચે જ કેમ? એમની પણ એને વેચવામાં સુખ લાગે છે ને, અને તમને ખરીદવામાં. એટલે બંનેની માન્યતા શું છે? જુદી છે. એટલે મકાનમાંથી સુખ મળે છે એ માન્યતા સાચી, ને સાચી હોય તો બિલ્ડર મકાન ના વેચે. ના વેચે. સમજાય છે? આ બહેનો દાગીના પહેરે છે, જ્વેલરી, તો એ લોકોને પોતાની પસંદની ડિઝાઇન જે હોય લેટેસ્ટ એ પહેરે ત્યારે એ લોકોને સુખ લાગે, અને ઝવેરીને વેચે ત્યારે સુખ લાગે. બોલતા નથી. એ કે છે મારી દુકાનમાંથી જાય અને પૈસા આવે તો હું સુખી.
ને આ લોકો કે પૈસા જાય અને દાગીના આવે તો બંનેની માન્યતા જુદી જુદી. તમે જુઓ, બંનેની માન્યતા જુદી. કારણ કે ખરેખર તો દાગીનામાં સુખ છે જ નહીં, માન્યતા છે ખાલી. શું છે? માન્યતા છે. દાગીનામાં સુખ આપવાનો સ્વભાવ નથી. કપડામાં સુખ આપવાનો સ્વભાવ નથી. ખાવાની વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી. મકાનમાં સુખ આપવાનો સ્વભાવ નથી. સમજાય છે? કેટલાક લોકો ની ઉંમર પરણવાની થઈ ગઈ હોય પણ મેળ પડતો નથી. એટલે જ છે. અને મોટા ભાગના પરણ્યા પછી બોલતા નથી. પેલાની નથી પરણવાનો સંજોગ આવતો એટલે દુઃખી છે. આ પરણ્યા પછી દુઃખી. દુઃખી છે. કેટલાકને છોકરા નથી એટલે દુઃખી છે, બાધા રાખે છે. ખ્યાલ આવ્યો કે મારા ઘેર છોકરા થાય તો સારું, અને પડોશીના ઘેર 4 છોકરા હોય એટલે પેલા કે તમે તો બહુ સુખી છો. તારે એ શું કે ખબર છે? પડોશી એ તો હોય એને ખબર પડે. આ દુઃખી એ દુઃખી છે, એ દુઃખી. બોલતા બધા યસ કે નો? તો સુખી કોણ? માન્યતા. સમજાયું? માન્યતા. માણસ છોકરો ભણ્યો ના હોય તો લોકો એને ટોક ટોક કરે કે તું આ ભણીને એટલે દુઃખી છું. યસ કે નો? પણ ભણેલાને કહીએ તું કેમ દુઃખી છું? કે નોકરી નથી મળતી એટલે દુઃખી છું. બોલતા નથી. યસ કે નો? યસ યસ. નોકરી મળે એને કહે છે સારો પગાર નથી મળતો એટલે દુઃખી છું. યસ કે નો? સારો પગાર મળે તો કે પ્રમોશન મળતું એટલે દુઃખી છું. બોલતા નથી બધા. હા કે ના? હા. પ્રમોશન મળે તો કે ટ્રાન્સફર થઈ ગઈ એટલે દુઃખી છું. હા કે ના? હા. તો સુખી કોણ છે? આપણે બધાને સુખ જોઈએ છે પણ સુખી છે કોણ? બોલો. બધા પ્રયત્ન કરે છે સુખ મેળવવાનો પણ સુખ મળતું નથી. સમજાય છે? ઘણા બધા કે પૈસા હોય તો આપણે સુખી. હા કે ના? હા. અને કેટલાક સાધુ અને સંન્યાસી એવા છે કે જે પૈસાને નથી અડતા એટલે સુખી. બોલતા નથી. આમાં સાચું કોણ? સૌની માન્યતા. માન્યતા. સંસારી કહે છે કે અમે આ સંસારમાં છીએ એટલે અમારા ઘર પરિવાર એકબીજાને હેલ્પ કરે છે એટલે અમે સુખી છીએ. ત્યાગી કહે છે અમે આ બધું છોડી દીધું એટલે સુખી છે. યસ કે નો? યસ. સૌની પોતપોતાની. બિલીફ. આમાં કશું સનાતન સત્ય નથી. માટે આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. ફક્ત કર્મનું ફળ મળે છે. શું મળે છે? કર્મનું ફળ. જે રામ, કૃષ્ણ અને મહાવીરને પણ ભોગવવું પડ્યું. સમજી ગયા? સુખ દુઃખ એ તમારી માન્યતા છે. શું છે? માન્યતા છે. માનો તો સુખ, ના માનો તો દુઃખ. બોલો. સમજાય છે? બધી માન્યતાને આધારે સુખ દુઃખ છે, હકીકત નથી. આખી જિંદગી આવી રીતે જાય છે, આખી જિંદગી. અને પોતે જેમાં સુખ લાગ્યું હોય બધી વસ્તુઓ ધીમે 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 ભેગી કરે. પહેલા સુખી થવા માટે બહુ ભણે, ભણ્યા પછી સારી નોકરી ધંધો કરે, પછી ભવ્ય મકાન લે પોતાના પૈસાથી, લોન ઉપર, પછી ગાડીઓ લઈ લે,
લોન ઉપર ફર્નિચર બધું ઘરમાં લઈ લે, સોનું ચાંદી દાજુનું બધું લઈ લે. પછી છોકરાઓ થાય એને મોટા કરે, એને પરણાવે, અને પછી જેમાં સુખ માન્યું હોય એ બધા મૂકીને ચાલ્યા જાય, બોલતા નથી. તો અંતે સુખી થઈને ગયો કે દુઃખી થઈને ગયો? કારણ કે જેમાં સુખ માન્યું તો એ પાછું શરીર પણ રોજ નવડાવો ધોવડાવો તો એ પાછું વાળી નાખવાનું, બોલતા નથી. હા કે ના? હવે વિચાર કરો કે સુખ ક્યારે મળ્યું આખી જિંદગી? મારી વાત બધાને સમજાય છે કે અધર જાય છે? મને એટલું કહો કે સાચું સુખ ક્યાં છે? આ તો માનેલું છે, આજે માનો તો સુખ. એક કહે છે પૈણવામાં સુખ, બીજો કહે છે દીક્ષા લેવામાં સુખ. બે સાચા છે. એટલે સનાતન સત્ય દરેકની પોતપોતાની બિલીફ છે. સાચું સુખ એવું હોવું જોઈએ કે બિલીફ નહીં, હકીકત. હકીકત એટલે સુગર જેવું, જેટલા ખાય એટલા બધાને ગળ્યું જ લાગવું જોઈએ. એનું નામ ભાવ કહેવાય. યસ કે નો? આ તો આપણે માનીએ છીએ. મંદિર હોય અહીંયા ઘડી મંદિર, અને દિવાળી જેવો મોટો દિવસ હોય, તહેવાર હોય, ને આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ અને પછી પાછા આવીએ ને બહાર ભિખારી ઊભો હોય, એને આપણે 5 રૂપિયા આપીએ તો એને સુખ લાગે કે દુઃખ? સુખ લાગે. સુખ લાગે. એ જ મંદિરની બહાર 1 કરોડની ગાડી લઈને આવે, BMW મોટી ગાડી, ને ફેમિલી સાથે એ લોકોએ દર્શન કરીને બહાર આવે, એને 5 રૂપિયા આપો તો દુઃખ લાગે. જો બોલતા ને એમની પણ તો 5 રૂપિયા તો રૂપિયા જ છે ને. એકને સુખ એકને દુઃખ એ રૂપિયાથી છે કે બિલીફથી છે? બિલીફથી છે. તો હું તો સાચા સુખની વાત કરું છું, બિલીફના સુખની વાત કરતો નથી. તો સાચું સુખ ક્યાં છે? બોલો. આટલા બધા ધર્મમાં, મંદિરમાં માળા ગણવામાં, આરતી કરવામાં, પૂજા કરવામાં, વ્રત જપ કરવામાં તો પાછા પડતા નથી. તો સુખ ક્યાં છે એટલું, સાચું સુખ ક્યાં છે એટલું મને સમજાવો. માન્યતા હોવી જોઈએ નહીં. સુગરની જેમ સ્વભાવ હોવો જોઈએ. બોલો સાહેબ. નહીં, જવાબ આપો. સાચું સુખ આ દુનિયામાં ક્યાં છે? મારે જોઈએ છે, મારે પ્રયત્ન કરવું છે, મેળવવું છે, પણ છે ક્યાં? પહેલા ખબર તો પડવી જોઈએ ને કે ભાઈ સાચું સુખ અહીંયા છે, પછી પ્રયત્ન કરીએ ને. પણ ખબર નથી તો પ્રયત્ન થાય? કોઈને ખબર છે સાચું સુખ ક્યાં છે? ખબર છે? બોલો. આત્મ સાક્ષાત્કાર. હવે આત્મ સાક્ષાત્કાર કેમ ના કરવા? આ માતાજી કે છે સંતોષમાં. સંતોષમાં કે માં સંતોષી? સંતોષ કેમનો રાખવો એમ કો મને. હું એ જ કહું છું કે સંતોષની કોઈ લિમિટ ખરી? પહેલા જ્યારે કમાતો ના હોય ને ત્યારે એમ થાય કે મારી પાસે લાખ રૂપિયા આવે ને સુખી થઈ ગયો બહુ. પછી લાખ ભેગા થાય એટલે કે હવે 10 લાખ થાય તો હું સુખી થયું. પછી 10 લાખ થાય એટલે કે કરોડ થાય એટલે સુખી થયું. તો પછી સંતોષની લિમિટ શું? કોઈ લિમિટ નથી. શબ્દ સારો છે પણ એની કોઈ લિમિટ લિમિટ વગરનો શબ્દ છે. કોઈ કે મને 100 કરોડ મળે ત્યારે સંતોષ થાય, બોલા નથી. તો હવે કેમનો મેર પડશે હવે? એટલે સંતોષની કોઈ વ્યાખ્યા થોડી છે. તમે એની ડેફિનેશન ના કહી શકો. દરેકની સંતોષની વ્યાખ્યા પોતપોતાની હોય અને પાછી સમય બદલાયા કરે. એનો કોઈ એન્ડ આવે નહીં. સમજાય છે? એટલે બેને જવાબ આપ્યો, જવાબ સાચો છે કે સુખ એ આત્મામાં છે, પણ આત્માની ઓળખ કરવી કેમ નહીં? આત્માનું રૂપ નથી, રંગ, ગંધ, સ્પર્શ અને આકાર
આત્માના નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર. નથી. તો પછી ઓળખવો કેમનું? એ પ્રશ્ન આવે કે ના આવે? બોલતા નથી. આવે કે નહીં? તો પછી એટલે જવાબ સાચો છે, પણ આત્માની ઓળખ કરવી કેમ? કોઈ કે ભાઈ આત્મા છે એની સાબિતી આપો, તો કેમ નહીં આપીએ? કે હું માનું છું એ સાબિતી, એમ એવું ચાલે? બોલ, ખ્યાલ આવ્યો? માનેલું કશું ચાલે? હકીકત જોઈએ. શું જોઈએ? હકીકત જોઈએ. એટલે પહેલું આત્મા શું છે એ જાણીએ, અને આત્માનું શું મહત્વ છે શરીરમાં એ જાણીએ. આત્માનું સ્વભાવ છે જ્ઞાન. શું છે? જ્ઞાન. આત્મા નીકળી જાય તો શરીર પાસે કોઈ જ્ઞાન હોતું નથી. બરાબર કે નહીં? એટલે આત્માનો પહેલામાં પહેલો ગુણ જ્ઞાન ગુણ છે. કયો ગુણ? જ્ઞાન. શરીર તો જડ છે, શરીરમાં જ્ઞાન અને જ્ઞાન નથી, માટે જ બાળીએ છે. હા કે ના? રામ, કૃષ્ણ, મહાવીર બધાને બાળ્યા. શરીરમાં જ્ઞાન હોય તો બાળે? જ્ઞાન આત્મામાં હોય, શરીરમાં. ના હોય. શરીરની અંદર આત્મા છે, પણ જ્ઞાન આત્મામાં છે, શરીરમાં, ફિઝિકલ બોડીમાં નથી. બીજું, આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, પોતે પ્રકાશિત છે, અને બ્રહ્માંડને પ્રકાશવાની ક્ષમતા છે. એ પ્રકાશવાની ક્ષમતા ખુલ્લી ક્યારે થાય? અજ્ઞાનના આવરણોનો નાશ થાય તો. કયા આવરણ? અજ્ઞાન. અજ્ઞાન.